તો આજે આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને, જે છે પંચમુખી હનુમાન મંદિર. અમારી પાછળ દેખાતું હશે આ હનુમાનજીનું મંદિર છે. તો આ હનુમાનજીનું મંદિર છે, આ પંચમુખી હનુમાનજી મંદિર, જે આવેલું છે આ રણપુર ઘાટી, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. આ સામે હનુમાન દાદાનું મંદિર દેખાય છે. લોકેશનની વાત કરીએ તો આ જે ચોકડી છે રણપુર ઘાટીવાળી, ત્યાં સામે આ તમને બોડેલી, ચાંપાનેર એવું લખેલું છે. અહીંથી પાવાગઢ 37 કિલોમીટર થાય છે. જંડ તમારે 7 થી 8 કિલોમીટર જેવું થાય છે. અને સામે આ એક બીજું મંદિર ને છે, ત્યાં પણ આપણે જઈશું. પહેલાં આપણે આ છે તો અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લઈએ ને મંદિર કેવું છે કેવું નહીં તેની બી તમને માહિતી આપું. ખૂબ સરસ જગ્યા છે. આ લોકેશન એકદમ મસ્ત, એકદમ ગામડામાં આવેલું છે. રણપુર ઘાટી ગામ છે. તો ત્યાં જુઓ, આ બહારથી આ એક નાળું બને છે અને ત્યાં જ આપણે જઈએ છીએ. આ મંદિર છે તો મંદિરની મુલાકાત લઈશું અને બજરંગબલીના દર્શન કરશું. જોઈએ કેવું છે મંદિર કેવું નહીં, અને પછી તમને આગળ બતાવું. તો આપણે બજરંગબલીના મંદિરે આવી ગયા છે. પંચમુખી હનુમાન મંદિર જે આવેલું છે રણપુર ઘાટી ગામ છે ત્યાં આવેલું છે. તો આપણે મંદિરમાં જઈશું. પંચમુખી હનુમાનજી મંદિર. જય બજરંગબલી, જય રામ ભક્ત હનુમાન, પવનપુત્ર હનુમાન, કષ્ટ હનુમાઈ જય, અંજની પુત્ર હનુમાન જય. હનુમાન દાદા આ પ્રમાણે સરસ મજાનું મંદિર છે અહીંયા. તો આ મંદિરની બહારની સાઈડ જોઈ લો, અને ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ છે અને એકદમ કુદરતી સૌંદર્યમાં આવેલું છે. આ બહાર જુઓ, તમને ડુંગરાળ મસ્ત દેખાય છે. ડુંગર પ્રદેશ છે આજુબાજુમાં. મંદિર છે એટલે તમે અહીંયા આવો તો તમને ખૂબ જ મજા આવે છે. એકદમ કુદરતી વાતાવરણ અને કુદરતના ખોળે આવી ગયા હોય એવું લાગશે. અને પાછળ તમને આ નાનું ઘરને એવું બધા દેખાશે. તો આવું સરસ મજાનું મંદિર છે. તો બોડેલીથી માત્ર 7 કિલોમીટર 10 કિલોમીટર જેટલું જ છે. તો તમે આવો, જો બજરંગબલીના ભક્ત હોય તો તમે આ મંદિરની મુલાકાત જરૂરથી લેશો. ખૂબ સરસ આધ્યાત્મિક વાતાવરણ છે અહીંયા અને સારી એવી સંખ્યામાં આવે છે. પંચમુખી હનુમાન દાદા છે. તમને ખાસ હનુમાન દાદાના દર્શન માટે તમે જતા હશો તો એક મુખી હનુમાન દાદાના દર્શન થતા હશે. તો આ એક જ મંદિર એવું છે આપણે બોડેલીની આજુબાજુમાં કે જ્યાં પંચમુખી હનુમાન દાદા છે, એટલે કે 5 મોઢું હોય હનુમાન દાદાનું, એ પ્રમાણેની મૂર્તિ અહીંયા મૂકેલી છે. તો એના માટે તમારે દર્શન કરવા માટે અહીંયા આવવું પડે. તો તમને પંચમુખી હનુમાન દાદાના દર્શન થાય અને આપણું જે કંઈ દુઃખ દર્દ કષ્ટ હોય તે હનુમાન દાદા બધું જ હરી લે છે, એવી અહીંયા માન્યતા છે. તો શનિવારે અહીંયા સારા એવા ભક્તોની ભીડ થાય છે અને સરસ મજાની આરતી ને એવું થાય છે શનિવારના રોજ. આજે શનિવાર છે તો અમે વિચાર્યું કે બીજા બધા મંદિરોમાં તો નજીકના મંદિરમાં બધે જ જઈએ છીએ. તો આજે થોડુંક બોડેલી અને બોડેલીની નજીકનું બીજું કોઈક મંદિર હોય ત્યાં જઈએ. તો આપણે ત્યાં આવી ગયા છે અને લોકેશન કહીએ તો પેલી રવેચી હોટલ છે, જાંબુઘોડા જતા પહેલાં બોડેલી ને ત્યાં રણપુર ઘાટી ચોકડી પર. એ રવેચી હોટલની એક્ઝેક્ટ સામે બાજુ જ આવેલું છે અને ખૂબ જ કુદરતી વાતાવરણમાં આવેલું છે. તો અમે તો આવું અવારનવાર નજીકમાં બધે જતા જ રહીએ છીએ અને મુલાકાત લઈએ છીએ. તો તમે ક્યારે આવો છો અને અહીંની મુલાકાત લેશો તે થોડું અમને જણાવશો. તો આ પ્રમાણે આ સરસ મજાના નારિયેળીનું ઝાડ છે, નારિયેળી લાગી રહી છે. આ કાજુ છે, કાજુનું છે, આ કાજુ અહીં લાગી રહ્યા છે. તમે કદાચ કાજુનું ઝાડ જોયું હશે, પણ અહીંયા કાજુ લાગે છે એનો મતલબ એવું કે આપણે પણ કાજુની ખેતી કરી શકીએ છીએ. ખૂબ જ મોટા પ્રમાણમાં ઝુમખામાં કાજુ લાગેલા છે. તો કાજુની ખેતી પણ આપણે કરવું હોય તો કરી શકીએ છીએ એવું છે. તો તમે આવો અને એકવાર આ મુલાકાત લો. ખૂબ સરસ વાતાવરણ છે અહીંયા
અને મુલાકાત લેવા જેવું સ્થળ છે. ખૂબ સરસ અહીંની લોકવાયકા છે. તો તમે આવો અને આ મંદિરની મુલાકાત લો તો તમને આવું અવનવું વસ્તુ જોવા મળશે.